રબારી સમાજ બંધારણ પરિષદ દ્વારા સર્વ રબારી સમાજની સંમતિ તેમજ સમાજના સૂચનોને ધ્યાને લઈને રબારી સમાજની મુખ્ય ગુરુગાદીના મહંત કનીરામ બાપુની ઉપસ્થિતિ અને અન્ય ગુરુગાદીના મહંતો સાધુ સંતોના આશીર્વાદ સાથે સમાજમાંથી ખોટા ખર્ચાઓ અને કુરિવાજોને નાબૂદ કરવા માટે એક મહાસંમેલન મળ્યું હતું, જેમાં રબારી સમાજ માટે નવા બંધારણનું વિમોચન એ અમારા સાધુ સંતો દ્વારા કરવામાં આવ્યું હતું અને નવીન બંધારણના વિવિધ મુદ્દાની અમારા સાધુ સાથે જ અમારા સમાજના સાધુ સંતો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જે અમારા સમાજ માટે એક આવકારદાયક પહેલ છે। આશરે 5000 જેટલી રબારી સમાજના ભાઈઓ તથા બહેનોની સાથે જે જનમેદની ભેગી થઈ હતી અને તમામની વચ્ચે નવા બંધારણનો અમલ એ સમાજમાં 15 જાન્યુઆરી 2025થી આરંભ થશે અને આ નવા બંધારણની અંદર મુખ્યત્વે એ અલગ અલગ મુદ્દાઓ આધારિત એ બંધારણની અંદર ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં પહેલા નંબર ઉપર એ બંધારણના મુદ્દાઓમાં આપ્યો છે પહેરામણી, કે જેમાં એ તમામ પ્રસંગોમાં ફક્ત બંધ કવરની અંદર મર્યાદિત પહેરામણી એ ફરજિયાત કરવામાં આવેલ છે। જો કે સહિયારા પ્રસંગો પેટે ₹5100 સુધીનું અને સાથે સગાઈ અને અન્ય કોઈ કાર્યક્રમ હોય તો જેની અંદર ₹2100ની વાત કરવામાં આવી છે। આ સાથે એ સમાજની અંદર કોઈ મધ્યમ વર્ગીય અથવા ગરીબ ઘરમાંથી કોઈ આવતું હોય તો પહેરામણી એ બંધ કવરમાં જ આપવાની અને સાથે સગા સંબંધીઓને ₹200ની જે કવરની વાત જે છે તે કરવામાં આવી છે અને આડા દિવસે સદંતર એ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું છે, પહેરામણી એ પણ બંધ કરવામાં આવી છે અને આ પ્રકારના નિયમો નીતિ નિયમો એ બંધારણ જે છે તે નક્કી કરવામાં આવ્યા છે। સગાઈની અંદર પણ એ નીતિ નિયમો નક્કી કરવામાં આવ્યા છે। સોના ચાંદીના દાગીના, મોબાઈલો અને કિંમતી વસ્તુઓ આપવી લાવવી નહીં, હોટલની જગ્યાએ ઘરે જે કાર્યક્રમો રાખવા, શ્રીમંત પ્રસંગની અંદર ઘરમેળે કાર્યક્રમ કરવો, સોના ચાંદીનો દાગીનો પણ ના આપવો અને બાળક માટે ફક્ત 5થી ઓછા જોડી એ કપડાં પણ લઈ જવાની વાત જે છે તે નવા બંધારણની અંદર ઘડવામાં આવી છે। જ્યારે લગ્ન પ્રસંગની અંદર વાત કરવામાં આવે તો 5 થી 7 તોલા જેટલું સોનું, લાઈવ ડીજે, કલાકાર અને કુરિવાજો જેવી હલ્દી રસમ, મહેંદી રસમ, સેરેમનીઓ સદંતર એ બંધ કરવાની વાત જે છે તે કરી છે। કંકોત્રીને પણ ડિજિટલ બનાવવાની વાત કરવામાં આવી છે અને મોબાઈલ સ્ટેટસની જ્યારે વાત કરવામાં આવે ત્યારે કોઈ પણ પ્રસંગ કે ઉજવણીના ફોટા, વિડીયો, રીલ્સ બનાવીને એ સ્ટેટસ પર ન મૂકવું અને સદંતર બંધ કરવા માટેની વાત જે છે તે કરવામાં આવી છે। જો કે આખા આ કાર્યક્રમની અંદર કનીરામ બાપુ દ્વારા જે સુધારણા કરવામાં આવ્યા હતા અને એ સુધારણા બાદ સમાજ માટે એક સંદેશો આપવામાં આવ્યો હતો કે જેમાં મહાસંમેલનમાં બંધારણનું પાલન એ સમાજના દરેક સભ્યોને પાડવાની અપીલ કરવામાં આવી છે, તેમજ આવનારા સમયમાં બંધારણના અમલ માટે ગામડે ગામડે મિટિંગો કરી ગામડા, તાલુકા અને જિલ્લા વાઇઝ કમિટીના ગઠનની રચનાઓ જે છે તે કરવામાં આવશે અને જનપ્રતિનિધિ સાથે જ જનજાગૃતિ માટે અભિયાન કરવામાં આવશે ને જેમાં સમાજના દરેક વર્ગને આવરી લેવામાં પણ આવશે। જો કે આખા આ બંધારણના સુધારા મામલે રબારી સમાજની ગુરુગાદીના મહંત કનીરામ બાપુએ શું કહ્યું એ પણ તમે સાંભળો। ભગવાન કી ભોલેનાથ ભગવાન કી મનસો બાવાની સત્ય સનાતન ધર્મની નમઃ પાર્વતી દેવ હર હર મહાદેવ। આજ અમદાવાદના ખાતે સમસ્ત ગુજરાત રાજ્યના રબારી સમાજ એક સમાજની ઉન્નતિ, એક સમાજની પ્રગતિ માટે, એક સમાજ પીડાતોની પીડા બંધ કરવા માટે આજનું આયોજન એક સમાજનું બંધારણ, જેથી કરીને સમાજ શાંતિથી જીવી શકે, નાના નાના માણસ વ્યવસ્થિત એનો વ્યવહાર અને પ્રસંગ કરી શકે, એ માટે આ સમાજે, આ સમાજના યુવાનોએ, આ સમાજના વડીલોએ, આ સમાજની બહેનોએ જે નિર્ણય કર્યો બંધારણમાં જે મુદ્દા મૂક્યા છે એ બહુ સમાજના માટે હિત છે, સમાજની પ્રગતિ માટે છે, સમાજની સમજૂતી માટે છે અને સમાજની સંસ્કૃતિ માટે છે। અહીંયા બધાએ આપણે બધા આશીર્વાદ દેવા માટે આપણા રબારી સમાજની ધર્મગુરુ ગાદી ના મહંતો, સંતો, ભુવાજો અને સમસ્ત વિહત્તર નાથ આ એકત્ર થઈ છે। બાપ બહુ સારા વિચારો કર્યા છે કે સગાઈનો જે આ બધા મુદ્દા કહી દીધા છે, એ બધા મુદ્દા મારે તો નથી કહેવા, પણ મારે એક કહેવું છે
કે આ મુદ્દા જે લખ્યા છે 5 મુદ્દા એ સમાજના હિત માટે, સમાજની પ્રગતિ માટે, સમાજના વિકાસ માટે અને સમાજની સંસ્કૃતિ માટે એનું પાલન કરજો. બોલો ભાઈ, આપણે તાળીઓ માણસો ઉત્સાહિત કરો છો ને, એ તમારા ધર્મગુરુઓ તમારા ઈષ્ટદેવ ઉપર અમે તમે ઉત્સાહિત કરો છો અને આનું નહીં પાલન કરો તો તમે ધર્મના, તમારા ગુરુના અને તમારા ધર્મસ્થાના દોષિત થજો અને નાતના દોષિત થજો. એટલું વિચારી લેજો. જે સમાજના મુદ્દા તમને કીધા કે લગ્ન પ્રસંગનો, પછી માનો કે સગાઈનો, સાથે સાથે જે આપણને કીધો આ માનો કે ત્રીજો મુદ્દો શ્રીમંતનો, વિશ્વનો, લગ્ન પ્રસંગનો અને મોબાઈલ તો પ્રતિજ્ઞા કરી દેજો. આ રબારીમાં આ મોબાઈલ નતા કોઈથી, રબારીમાં લાકડીઓ તાર હતો. અહીંથી રાજસ્થાન કરતા કચ્છ સુધી પહોંચતો તેથી મોબાઈલ નતા. અને અત્યારે તો જે સગાઈમાં મોબાઈલો જે આપતા મિરાતો ને એના ચલી નીકળવાના ફોટા પડવા માંડ્યા અને સમાજની સંસ્કૃતિ ખોવાઈ જાય છે. સમાજની આબરૂ, સમાજની લાજ, સમાજની પરંપરા એ ખોવાઈ ગઈ છે. બાપ આ નથી વિચાર કરતા. અત્યારની પ્રજાને સંસ્કૃતિ શું છે? આપણો સમાજ, માલધારી સમાજ રચના રાયકાનો આજ વર્ષ થઈ. આજ ગમે ત્યાં રાજા રજવાડા હતા ત્યારે રબારીનો દીકરો ભેટ વાળી આખા રજવાડા આટો વાળી લેતો હતો. અમારી સમાજ ઉપર આ સમાજ વિશ્વાસનો સમાજ છે. આ સમાજ વિશ્વાસઘાત સમાજ નથી. અને પર વિશ્વાસ હતો. જેના રજવાડા જતા હતા, જેના વંશ જતા હતા, એ ગેરાતની ગાદીઓ ઉપર રબારીના દીકરાને બેહાડ્યા છે. અમરબીનો રાજ જતો હતો, નિરુત જતો હતો, ભરાના દીકરાને બેહાડી દીધો. આ દસ્તનું રાજ જતો હતું, રબારીના દીકરાને ખંડેરના છોકરાને બેહાડી દીધો રાજ ઉપર. અને વંશ રાખ્યા છે. આ દેશની સંસ્કૃતિ જાળવી છે. અને એટલું નહીં, હવે પાકિસ્તાન જો ગુજરાત ભારત રાખતો હોય અને યુદ્ધ થતું હોય તો ભારતને જીતાડનાર રણછોડ પગી, રણછોડ પગીએ આ ભારતની લાજ રાખી અને એવા હિરલા આપણા સમાજમાં થયા છે. એવા મહાન સમર્થ પુરુષો સંતો થયા છે. એવા મહાન પુરુષો સમાજમાં ભૂલા થયા છે. દર કે મરી જાય એવા વચનધારી થયા છે. એ આ સમાજે આ સંસ્કૃતિને ફેરવા માટે આ પ્રગતિ કરી છે. પ્રગતિ આ તમારી જો ખોટા રિવાજો, ખોટા દેખા દેખીના ખોટા કરના આ છોડી દો. બાપ દાદાની આબરૂ, અરે રબારીની દીકરીની હાલી જાતી હતો, હાહરિયામાં જાતી હોય અને જેઠ દેરિયા બધા હોય એની પેઢી ન ફરી શકે એવા કોઈ જેઠ કહેલો કે કોઈ એનો હાહર્યો એવી મર્યાદા હતી. અને એ દીકરીઓ આજ હાહરાની સામે ટપકા ટીપકા કરી હવે આપણા નૂર કાઢી ગયા છે. આ આપણે આ દોરવાનો કરવાની કાંઈ જરૂર નથી. આપણા જેવું દુનિયામાં કોઈનું રૂપ નથી, કોઈનો ઉદ્યોગ નથી. અને એ આપણે જે છોડી દેવા માંગતા થઈ. વિચાર કરો, બીજાની વાતે ન છોડતા, બીજા સમાજની વાતે ન છોડતા. સમાજ બીજા ગમે તે કરશે ચાલશે, પણ આપણી સંસ્કૃતિ આપણો ધર્મ ના પાડે છે. આપણું કોઈ પણ થાય પહેલા આપણી માતાજી હોય ત્યાં કંકોત્રી વગર દાન ચાંદલા કરે. લગ્ન આવ્યા હોય તો 5 વડીલો અને કોઈ આપણો ધર્મગુરુ અથવા આપણો હોજી એને રૂપિયાને ગહાના ગહાણામાં મૂકી ખાજા મૂકીને આપતા હતા. આ પેરામણીનો રિવાજ કેદી થયો છે? પેરામણીનો રિવાજ આપણે ઉધારી દીધો કારણ વિનાનો. પેરામણીનો રિવાજ એ હતો કે માલધારી માલ હાકીને જતા હતા, તેથી એની પાસે પૈસો નતો. ત્યાં સાફ પાણી પીવાય, નાસ્તો કરવો તો જે ગમર હોય એ બધાની ઘરે 2 રૂપિયા આપેલો હોય તો બધા નાસ્તો તો સાફ પાણી કરી દેજે. આ 80 પેરામણી એ વખતની હતી અને આપણે અત્યારે વધારી દીધી, એટલી બધી વધારી દીધી. આ પેરામણીનો રિવાજ ગુજરાતના બાપડા દેશોમાં છે. જેમ કે આપણો જાપો હતો અને પેરામણી નથી. આખું કચ્છ સૌરાષ્ટ્રમાં પેરામણી નથી. બીજા રિવાજો આપણા બધામાં થઈ છે, બધા ઘણા છે. એક પેરામણી જાય નથી, પેરામણીની મર્યાદા પેરામણી બંધ નથી કરી. જે 2100, 3100
અને જે 500 કે 200 રૂપિયા એ ખબરમાં આપતા એ બહુ મર્યાદિત હોવ પેલમણી બેંક નથી કરતા જો બંધ કરે તો કોને એમ થાય કે આપણે કેટલાની પેલમણી લઈ આવ્યા એટલે હવે આપણે બંધ કરી આપણે હવે ઉછળાવ્યું ભલે એનો નિયમ મુજબ કરો નિયમ બહાર ન જતા અને સમાજને એ વચ્ચે ઘણા બધા ધંધા જો પાડવા હોય તો આપણેથી શરૂઆત કરવી પડશે આપણે કોઈની ઘરે જઈએ તો ભાઈ જો બંધારણમાં નાશે અને 5100 રૂપિયા બેન કે હાલો પાછા બે તો લઈ ગયા બધા એક જ દિવસ લેશું હોય કે 21 તો ના ભાઈ આ 1000 તો એક જ ના આમાં 21 જ લેશું 200 એટલે 200 જ લેશું આ યુવા સૌરાષ્ટ્રમાં રિવાજ એવા છે દવાખાને ખબર કાઢવા જાય ને તો દર્દીને 100 200 500 રૂપિયા આપતા જાય ખબર કાઢવા વાળા હજી સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં ગમે એવો બેટા રિવાજ ગલો પડ્યો હોય ને તો હજી એને પેરમણી નથી કરતા કે અમુક ના ગાવે એટલે 100 200 500 એના ઘરે આપતા હતા અને જેટલું ખબર કાઢવા આવે એટલે આપતા હતા એનો ખર્ચ નીકળી જાય એવું છે કોઈ પણ લગ્ન પ્રસંગ હોય તો સૌરાષ્ટ્રમાં વ્યવહાર બાંધેલા છે કુટુંબના વ્યવહાર 1000 રૂપિયા હોય નિષેધાના 500 હોય નટના 200 હોય કોઈનું અશુભ પ્રસંગ હોય દસી દફા તેવું થઈ ગયા 12મું પ્રાણું હોય જે તમે પાંચથી ઘરે ખાતીઓ કરે એને આખો વ્યવહાર આપે એના 92 લાખ 2 લાખ ખર્ચ કરતા એને 2 લાખ રૂપિયા દેવા એમાં વધે ને પૈસા ગથડીને આવા વ્યવહારો છે કચ્છ સૌરાષ્ટ્રમાં આ નથી આપણે ગુજરાતમાં એટલે વિચાર કરી દેવો પડશે બાપ જેટલા બંધા મૂક્યા છે એ બધા બંધાનું પાલન આપણે આપથી કરવું પડશે જે આપણે નહીં બંધાણ રાખવી આપણે નહીં બોલવું હાલો તો બંધાણ ગીરું પણ આપણે તો જવાબ ના ચોખ્ખી ના પાડી દેજો જો બંધારણમાં આજ બેઠા હો બંધારણની અંદર જો પાલન કરતા હો અને સમાજ બધો એક થયો હો તો એક ધર્મના સંતોની મહંતોની અને ગુરુ ગાદીને સામે બેઠા છો તો પાલન કરજો નકર તમે તમારા કર્મના કોશિશ થશે આટલું વિચાર કરીએ કે બાપ બેન દીકરીને આપે બરોબર છે પ્રમાણે બેન દીકરીના પ્રસંગો હોય ભાગો એ બધા ના જો બંધારણમાં બે બંધાન બાંધ્યું છે એનું પાલન કરજો અને નિત્યદિન પાળજો અને આ બધું જે પાલન કરશો તો સમાજ ખોટો ખર્ચાતો સમાજ ખોટો હરણ થતો 10,000 ના ટકાવારીના રૂપિયા લઈ આખી જિંદગી વળે એનું ભેગું નથી થતું એના પ્રજાને છેલ્લે મકાન વેચવા પડે દાણા મૂકવા પડે મિલકત જમીન મૂકી દેવી પડે માલ મૂકી દેવું પડે ઘરમાં હોનું દાગીનું પીડ્યા હુવાડા છે અને બંધો મિનિસ્ટ્રી માટે દીકરીના પૈસા ન લે એટલે ભાગવતમાં દાખલો છે પણ અત્યારે નહીં કહેવું તો એક ખાસ દીકરીના પ્રતિબંધ જો પૈસા નહીં લેવાના